નમસ્કાર, હું છું હિના। બજેટના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે વેપારીઓની આશા છે કે આ વર્ષે બજેટ તેમના માટે રાહત લઈને આવશે। ત્યારે વાત ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની કરીએ તો જીએસટી ઘટાડવાની માંગ સૌથી મોટી છે, જેના કારણે સામાન્ય લોકોની પર રાહત મળી શકે। તો આત્મનિર્ભર ભારતમાં ઇલેક્ટ્રોનિક ક્ષેત્રનો પણ મોટો ફાળો રહે તે માટે વેપારીઓ રાહતની અપેક્ષા રાખે છે। વર્ષ 2021-22નું બજેટ રજૂ થવાનું છે અને કોરોના કાળ બાદ પહેલી વખત બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર જે છે, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી જે છે તેને પણ બૂસ્ટ મળવું ખૂબ જ જરૂરી છે। દેશની આર્થિક વૃદ્ધિ થાય, સાથે સાથે આ સેક્ટરની પણ આર્થિક વૃદ્ધિ થાય તે ખૂબ જ જરૂરી છે। આપણી સાથે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક ઉદ્યોગકારો છે ત્યારે આ બજેટથી તેમની શું આશા અપેક્ષા છે, આવો જોઈએ તેમની પાસે અને જાણીએ। સર, સૌથી પહેલાં તો લોકડાઉન અને કોરોના કાળ બાદ આ પહેલી વખત બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે આપણે જે ઇલેક્ટ્રોનિક્સના જે ઉપકરણો છે તેના પર જે ટેક્સીસ છે તેને લઈને આપનું શું કહેવું છે અને તેને લઈને આપની શું અપેક્ષા છે? એટલે બેસિકલી હું એર કન્ડિશનિંગ ઇન્ડસ્ટ્રીમાંથી છું ને આઈ એમ એર કન્ડિશનિંગ ટ્રેડર। એટલે આજે દેશમાં જોઈએ તો દેશમાં ગરમીનો પ્રભાવ વધતો જ હોય છે, એટલે એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન એ બંનેના જીએસટી અલગ છે। તો એર કન્ડિશનિંગ ઇઝ અ નેસેસિટી ફોર એવરીવન રાઇટ નાઉ। સો એનો જે જીએસટીનો ભાગ હોવો જોઈએ, જે અત્યારના 28% છે, એને બી રેફ્રિજરેશન જોડે કન્સિડર કરવું જોઈએ અને એનો બી જીએસટીનો જે અત્યારના 28% બદલે એ બી 18% તરફ લઈ જવો જોઈએ અને એને ઓછો કરવો જોઈએ। બિલકુલ, જે ટેક્સીસ જે છે તેને એક સરખા ધોરણમાં લાવવા જોઈએ તેવી તેમની અપેક્ષા છે। ખાસ કરીને આ વખતે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને કહેવાય છે કે આપણે ત્યાં ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર છે તેનું મેન્યુફેક્ચરિંગ ખૂબ જ ઓછું થાય છે ત્યારે આ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ આ અભિયાનને પણ પ્રોત્સાહન મળે, સાથે સાથે દેશની આર્થિક વૃદ્ધિ થાય અને આ ક્ષેત્રની પણ આર્થિક વૃદ્ધિ થાય તે માટે શું અપેક્ષા રહેશે આ બજેટથી? સી આઈ એગ્રી વિથ યુ કે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થવું બહુ જ જરૂરી છે। કોઈ પણ ઇન્ડસ્ટ્રી લાઈક આત્મનિર્ભર માટે આપણે બધી ઇન્ડસ્ટ્રીઝ જેટલી બની શકે એટલું ઉત્પાદન અહીંયા થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ દરેક ઇન્ડસ્ટ્રીમાં એક કોમ્પોનન્ટ ઇલેક્ટ્રોનિકનો તો આવતો જ હોય છે અને એ કોમ્પોનન્ટ એકચ્યુઅલી વધતો જ જાય છે ધીરે ધીરે, કારણ કે ઓટોમેશન જે વધે છે એની સાથે। પણ પ્રોબ્લેમ એ છે કે હું ગમે તે મારી ઇન્ડસ્ટ્રીમાં બનાવતો હોઉં, ફોર ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ મારે મોટાભાગે ફોરેન કન્ટ્રી ઉપર ડિપેન્ડ રહેવું પડે છે અને એનું હજી જે રિલાયબલ ક્વોલિટીનું મેન્યુફેક્ચરિંગ જોઈએ, ફોર એક્ઝામ્પલ સેન્સર્સ છે, કંટ્રોલ્સ છે કે પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ છે, એ બધા ડેટા પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ એ બધા ઇલેક્ટ્રોનિક્સનો એમાં બહુ મોટો પોર્શન હોય છે અને એર કન્ડિશનિંગમાં બી અમે જે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ યુઝ કરીએ છીએ એ બધું અમારે બહારથી જ લાવવું પડે છે। બિલકુલ, જે અનેક કમ્પોનન્ટ્સ જે છે તેમને બહારથી લાવવા પડે છે, તેનું ઉત્પાદન પણ દેશમાં થાય તેવી તેમની અપેક્ષા છે કે એના માટે પણ સરકારે કંઈક કરવું જોઈએ, આ બજેટમાં કંઈક લાવવું જોઈએ તેવી અપેક્ષા છે। સર, ગયા વખત 2020નું જ્યારે બજેટ રજૂ થયું ત્યારે કહેવામાં આવ્યું હતું કે ડોમેસ્ટિક લેવલ પર જે નાના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ જે છે કે સેમિકન્ડક્ટર્સ છે કે એલઈડી છે તેમને લઈને કે ડોમેસ્ટિક લેવલે તેનું પ્રોડક્શન થવું જોઈએ, ત્યારે શું એ જે વાત કહેવામાં આવી હતી સરકાર દ્વારા તે પરિપૂર્ણ થઈ છે કે પછી આ વખતે કંઈક વધારે અપેક્ષા? આ વખતે વધારે અપેક્ષા છે બધાને, કેમ કે જે ઇલેક્ટ્રોનિક્સની અંદર અત્યારે મેન્યુફેક્ચરિંગની અંદર એસેમ્બલિંગ પ્રોસેસ તો થઈ રહી છે, કેમ કે ગવર્મેન્ટે ફિનિશ ગિફ્ટ્સ ઉપર બેન કરી દીધું છે, પણ કમ્પોનન્ટ્સ હજી પણ ઇમ્પોર્ટ થઈ રહ્યા છે બિકોઝ લોકલી ઇકોસિસ્ટમ અવેલેબલ નથી। વાય? બિકોઝ ચાઇનાને ગ્લોબલ અને લોકલ બંને સ્કેલ એમને મળી રહ્યો છે, આપણને અત્યારે ખાલી લોકલ માર્કેટનો સ્કેલ મળી રહ્યો છે, ગ્લોબલ માર્કેટનો સ્કેલ નથી મળી રહ્યો બિકોઝ હજી આપણી એક્સપોર્ટ રિલેટેડ જે પોલિસી છે એ પણ ક્લિયર નથી। જો સરકાર આ વખતના બજેટમાં લોકલ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ માટે કોઈ એક પ્રોપર એવી પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરે અને એક્સપોર્ટ રિલેટેડ જે કંઈ પણ ઇન્સેન્ટિવ છે કે જે ગ્લોબલ માર્કેટને કોમ્પીટ કરી શકાય, તો બહુ જ સરસ આપણા જે કંઈ પણ આગળના જે ફ્યુચર સ્ટેપ્સ છે એ ઇમ્પ્રૂવ થશે। બિલકુલ, વૈશ્વિક ધોરણે પણ આપણો દેશ સ્પર્ધા આપે તેવી માંગ છે આ વખતનું જે બજેટ રજૂ થશે તેવી નાણામંત્રી પાસેથી। સર, આપની શું અપેક્ષાઓ રહેશે આ વર્ષના બજેટથી નાણામંત્રી પાસેથી? મેડમ, અમારી અપેક્ષા એ રહેશે કે આજે એક જે એલઈડી લાઇટ છે એ એક બેઝિક નેસેસિટી પ્રોડક્ટ છે કે લાઇટ વગર કોઈ પણ માણસનું કોઈ પણ જીવન કાર્ય કે ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ ચાલી ન શકતું, અને આજે પણ એના ઉપર આજે 12% જીએસટી છે। એક તો એ જે ટેક્સ છે એને અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ એમને એલઈડી લાઇટ્સ જે સેગમેન્ટ છે એને આખું 5% જીએસટીમાં લાવી દે। બીજું કે આજે આપણે આખા દેશમાં આપણે ફ્યુલ કન્ઝપ્શનની ઉપર ડિપેન્ડન્સી છે, ઇમ્પોર્ટ ક્રૂડ ઓઇલ, અને વી આર ટોકિંગ અબાઉટ કે ઈવી વ્હીકલ્સ,
તો આજે પણ EV વ્હીકલ્સ ઉપર જે ટેક્સેશન, જે ઇમ્પોર્ટમાં જે ટેક્સેશન ને બધું લાગે છે એના ઉપર થોડો ઘટાડો સરકાર કરે તો સારું. અને જે કંઈ પણ જે સબસિડીની પોલિસી આવે છે EV વ્હીકલ ઉપર, એમાં ફક્ત ને ફક્ત ખાલી લિથિયમ આયન બેટરી નહીં, લીડ એસિડ બેટરી ઉપર પણ સરકારે વિચારવું જોઈએ. કેમ કે આજે પણ લિથિયમ આયન બેટરી છે એ બધી ટોટલી ઇમ્પોર્ટ થાય છે અને એની સામે લીડ એસિડ બેટરી છે જે આપણું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થાય છે, ઇન્ડિયન કંપનીઓ બનાવે છે. તો આજે કોઈ પણ સબસિડી તમે આપણે એવી પોલિસીમાં ડિક્લેર થાય કે જેના ઉપર આપણે ઇમ્પોર્ટ કરીને એ પ્રોડક્ટ ઉપર સબસિડી દેવી, તો પછી લોકલ મેન્યુફેક્ચરને સપોર્ટ કઈ રીતે કરવો? એટલે અમારી અપેક્ષા આના ઉપર થોડીક છે. બિલકુલ, એક મહત્વપૂર્ણ સવાલ પણ મને અત્યારે યાદ આવી રહ્યો છે કે કોરોના કાળમાં જે અત્યારે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળવું ખૂબ જ જરૂરી છે. ત્યારે આ ઇન્ડસ્ટ્રીને આ કોરોના કાળમાં કેટલી અસર થઈ છે અને હવે આ બજેટથી શું અપેક્ષા છે? બિલકુલ, અનેક પ્રકારના પ્રોત્સાહન પેકેજ તો જાહેર કરવામાં આવ્યા જ છે, પરંતુ વિશેષ આ બજેટથી શું અપેક્ષા રહેશે? સર, આ ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળે તે માટે શું અપેક્ષા રહેશે કોરોના કાળમાં? સી, ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ સે કે સરકારે આ કાળમાં જે મદદો આપી છે ખરેખર બહુ જ સરસ છે. ઇન્ડસ્ટ્રીને સારી એવી હેલ્પ કરી છે, એમાં કોઈ શંકા નથી. પણ એ વસ્તુ હકીકત છે કે ઇન્ડસ્ટ્રીની ઇફેક્ટ ઘણી બધી થઈ છે અને ઇન્ડસ્ટ્રીની ઇફેક્ટ થાય એટલે ડાયરેક્ટલી એના લેબરર્સને અને સોસાયટીને ઇફેક્ટ થાય. એટલે થોડું ટેક્સમાં રિલેક્સેશન એ બહુ જ જરૂરી છે. પર્ટિક્યુલરલી મારી અને હાર્દિકભાઈની જે ઇન્ડસ્ટ્રી છે, અમારી જો વાત કરું તો એર કન્ડિશનિંગ ઇન્ડસ્ટ્રીમાં ટેક્સનો રેટ છે 28%. નાઉ દેટ ઇઝ ટુ હાઈ ફોર GST. હવે 28% આવ્યો કેવી રીતે? તો સૌથી પહેલાં જે એક્સાઇઝ ડ્યુટી હતી એ 15% હતી અને સેલ્સ ટેક્સ હતો એ 13% હતો. બેનો ભેગું કરીને 28% ફાઇન. પણ એક્સાઇઝ ડ્યુટી ફક્ત ઇનિશિયલ મેન્યુફેક્ચરિંગની જે કોસ્ટ છે એના ઉપર લાગતી હતી અને ત્યાર પછી 13% ઉપર આગળ વધતું હતું. હવે અત્યારે સિચ્યુએશન એવી છે કે જેટલા સ્ટેજીસમાં જેટલું વેલ્યુ એડિશન થાય એ ટોટલ ઉપર 28% થાય છે. એટલે 2 કે 3 સ્ટેજ પછી પ્રોડક્ટની પ્રાઇસ ખરેખર બહુ જ વધારે થઈ જાય છે. એટલે એક તો GSTનો રેટ, જેમ આમને કીધું હાર્દિકભાઈ એ પ્રમાણે, જે રેફ્રિજરેશન જે રીતે નેસેસિટી છે એવી રીતે એર કન્ડિશનર પણ નેસેસિટી છે. લાઇક રેફ્રિજરેશન ફૂડને એના પ્રિઝર્વેશન માટે છે. કોઈ બી મેડિસિન મેન્યુફેક્ચરિંગ તમે જુઓ, ફાર્મા મેન્યુફેક્ચરિંગ જુઓ, તો એ એર કન્ડિશનિંગ વગર ચાલવાનું જ નથી. કેન યુ ઇમેજિન એની એરપોર્ટ વિદાઉટ એર કન્ડિશનિંગ? એરપોર્ટ્સ ઉપર બી એર કન્ડિશનિંગ મસ્ત છે. અને એર કન્ડિશનિંગ ઇઝ નોટ ઓનલી કુલિંગ ઓફ ધી એર, ઇટ ઓલ્સો પ્રોસેસીસ ધી એર કે જેનું સ્ટરિલાઇઝેશન કરે છે અને ક્લીન કરે છે અને પછી પબ્લિક એરિયાની હેલ્થ માટે બી એ જરૂરી છે. એટલે એર કન્ડિશનિંગ જેવી આઇટમો છે કે જે હવે ખરેખર નેસેસિટી ગણાવી જોઈએ અને એના ઉપર ટેક્સનો રેટ છે એ ઓછો થવો જોઈએ. અને કોરોના પછી ધીરે ધીરે બુસ્ટઅપ મળે છે ઇન્ડસ્ટ્રીને, બરાબર છે, પણ તો બી હજી થોડુંક વધારે રિલેક્સેશન ઇન ટેક્સ હોય તો કદાચ વધારે બૂસ્ટ મળી શકે. સરકારે જે કંઈ બી કામો કર્યા છે ખરેખર બહુ જ સરસ કર્યા છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ થોડોક વધારે બૂસ્ટ, જ્યાં હાઈ ટેક્સની ઇન્ડસ્ટ્રી છે ત્યાં ટેક્સ ઓછા કરવાની ખરેખર જરૂર છે. જે મુખ્ય ઉદ્દેશ છે કે જે મુખ્ય માંગ છે જે ટેક્સને લઈને છે કે ટેક્સમાં જે વધારો છે તે ટેક્સ પ્રમાણમાં ઓછો થાય તેવી આ ઇન્ડસ્ટ્રીની અપેક્ષાઓ છે.